નમસ્કાર દોસ્તો, અત્યારે અમે છે ગીર સોમનાથના વડામથક વેરાવળની અંદર અને વેરાવળમાં આજે રામદેવ પીરજીની ધજા છે અને આ ધજાને લઈને અહીંયા ઉત્સવનો માહોલ છે. ટાવર ચોકથી ખારવા વાળાનો જે રસ્તો છે આ રસ્તા ઉપર છે અમે અહીંયા, અને અત્યારે જોરદાર અહીંયા પર જે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. આપણે તમામ ફૂટેજ લાઈવના માધ્યમથી દેખાડવાના પ્રયાસો કરીશું. આને કેમ હથિયાર મૂકી દીધા બાપુએ? અહીંથી છોડાવવું પડે ને. આજે શું કાર્યક્રમ છે, કઈ રીતનું આયોજન હોય છે, કેટલા સમયથી આ આયોજન કરવામાં આવે છે, કોના દ્વારા આયોજન કરવામાં આવે છે? આ અમારા પરંપરાગત અમારા બાપ દાદાથી અમે લોકો વર્ષોથી જ્યારે અમારા માછીમારો એનો પોતાનો ધંધો વ્યવસાય ચાલુ કરતા એની પહેલા અમે લોકો અમારા પૂર્વજો બધા
ભગવાન જાલેશ્વર રામદેવજીનું જે મંદિર છે ત્યાં બધા એક એક પરિવાર બધા સાથે મળી નીકળી, સમાજના આગેવાનો પટેલ બધા સાથે મળી અને લગભગ 10-15 દિવસથી અમે તૈયારી કરતા હોઈએ છીએ અને આજે આખો અમારો સમાજ સાથે મળી અને ત્યાં ધજા ચડાવવા જઈએ છીએ. ધજા ચડાવ્યા બાદ અમે લોકો અમારો ધંધો વ્યવસાય અમારી માછીમારી ચાલુ કરતા હોઈએ છીએ અને આજે અમારા સમાજના વિવિધ સંસ્થાના બધા જવાબદાર લોકો છેલ્લા 15 દિવસથી અમે લાગેલા હતા અને આજે અમે બધા લોકો આજે દસમના દિવસે બધા લોકો અમે લોકો જાલેશ્વર ધજા ચડાવવા માટે જઈ રહ્યા છીએ. આ લગભગ હું માનું છું ત્યાં સુધી છેલ્લા 55-60 વર્ષથી જ્યાંથી અમે લોકો અહીંયા માછીમારી વ્યવસાય ચાલુ કર્યો છે ત્યાંથી અમારા પૂર્વજો માછીમારી કરવા જવા પહેલા ભગવાનની એકવાર ધજા ચડાવે ત્યારબાદ ધંધો કરવા જવું લગભગ 60 વર્ષ થઈ ગયા. વેરાવળના મધ્યસ્થ આવેલો અમારો જે ખારવા સમાજ છે અને અમારો વિસ્તાર છે ખારવાવાળા વિસ્તારમાંથી અને ઘનશ્યામ પ્લોટમાંથી ત્યાંથી શરૂઆત થઈ અને ખડખડ વિસ્તારમાંથી ખારવાડામાંથી ગાંધી ચોકમાં સુભાષ રોડમાંથી સત્તા બજાર બાદ અમે લોકો ટાવરથી અમે લોકો રાજેન્દ્ર ભુવન રોડ થઈ અને જાલેશ્વર મંદિર જતા હોય છે. આમાં લગભગ અમારે 50-55 હજાર અમારું સમાજનું પોપ્યુલેશન છે. આમાં કોઈ બી અમારા નાના બચ્ચાથી લઈને મોટી ઉંમરના બધા લોકો અમે સાથે મળી લગભગ 40-50 હજાર લોકો અમે ભેગા રહીને જઈએ છીએ. રાહુલ આપો ફોન પકડ.